મારું નામ સીએ મૌલિક બગડાઈ, ચેરમેન રાજકોટ બ્રાન્ચ ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા. આજરોજ અમારી નવી કમિટીનો પદગ્રહણ સમારોહ યોજાયો. એમાં બહોળી સંખ્યામાં રાજકોટના સીએ મેમ્બર્સ અને સ્ટુડન્ટ હાજર રહ્યા હતા. અમે સર અહીં રાજકોટ બ્રાન્ચમાં રાજકોટના સીએ મેમ્બર્સ અને સ્ટુડન્ટના નોલેજ અપગ્રેડેશન માટે અલગ અલગ વિષયો પર, જેમ કે ઇન્કમ ટેક્સ છે, ઓડિટ છે, જીએસટી છે, બેંક ઓડિટ છે, એ સિવાય અત્યારે જે ટ્રેન્ડ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ટેકનોલોજી, એના રિલેટેડના સેમિનારનું આયોજન કરીએ છીએ. અને રાજકોટના મેમ્બર્સ અને સીએ સ્ટુડન્ટને એમના નોલેજમાં વધારો થાય, એ એમના કાર્યોમાં કોઈ જગ્યાએ અટવાતા હોય તો એમાં અમે હેલ્પફુલ થઈ શકીએ, એને રિલેટેડ બધા સેમિનારનું અમે આયોજન કરતા હોઈએ છીએ. અને આ વખતે અમારો એક સંકલ્પ છે કે રાજકોટ બ્રાન્ચને એક અમારું વેસ્ટર્ન રિજિયન છે, જેમ કે ગુજરાત, મુંબઈ ને ગોવા વેસ્ટર્ન રિજિયનમાં કવર થાય છે, તો રાજકોટ બ્રાન્ચને ખાલી વેસ્ટર્ન રિજિયન નહીં પણ ઇન્ડિયા લેવલે એક ઓળખાણ પ્રાપ્ત થાય એવા અમારા આ વર્ષના પ્રયત્નો રહેશે. ના, એ જે પહેલાંનો એક એવું હતું કે સીએનું રિઝલ્ટ બહુ ઓછું આવે છે અને સીએ કરવું થોડું ટફ છે, તો એ ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટને થોડોક એવો મનમાં ભય રહેતો હોય છે કે આખું ઇંગ્લિશ મીડિયમનો કોર્સ છે તો અમે કઈ રીતે કરી શકશું. બટ એક વખત એ સીએ કોર્સ સ્ટાર્ટ કરે છે તો એ ભય એમાંથી નીકળી જાય છે. અને હું ચોક્કસ અત્યારના જે 12th સ્ટાન્ડર્ડમાં સ્ટુડન્ટ ભણે છે એમને કહીશ કે એમની કારકિર્દી માટે આ બેસ્ટ કોર્સ છે આખા ઇન્ડિયા લેવલે. અને એનું રેકગ્નિશન નહીં કે ઇન્ડિયામાં પણ ઓવરઓલ આખા વર્લ્ડમાં ઇન્ડિયન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું રેકગ્નિશન બહુ સારું છે. જો તમારી પાસે ઇન્ડિયન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ડિગ્રી છે તો તમે વર્લ્ડ લેવલે તમને બહુ સારું રેકગ્નિશન મળે છે. તો હું જરૂરથી એમને કહીશ કે કોઈ પણ પ્રશ્ન મૂંઝવતા હોય તો એ લોકો રાજકોટના સ્ટુડન્ટ હોય તો રાજકોટ આવીને અમારો સંપર્ક કરી શકે છે, તો અમે એમને જે પણ જરૂરી ગાઈડન્સ છે અમે આપી દઈશું.